ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાઈ વેલા વેલા હેતરમાં આવ્યા છીએ. હા, દંતારી લાવ. બે ભાઈઓ હંગાતી આવીશું હેતરમાં પાળા કાઢવા. હું નહીં કાઢવાની, જો કે એ લોકો કાઢવાના છે. પણ પાળી જ કરવાની છે. આજ તો ફૂલ ફેમિલી ભાઈ અમે ખેતરમાં આવી જઈએ છીએ. ભાભી અને કાવ્યા, પેલો રહ્યો મમ્મી, આપણે એટલી જગ્યા મોટા ભાઈ અને જેણા ભાઈ. બરોબર. અમે વાયસભાઈ અડદ કર્યા છે અને અડદના હાલ પાળા કાઢી નાખશું. પછી મોં વાવશું એરંડા, એટલે બે પાક ભેગા થઈ જાય. અને થોડી મકાઈ વાવવાની છે બે માટે, ખુદ માટે બી મકાઈના રોટલા ખાવા થાય કે એટલા માટે. આમાં છોકરો બીમાર પડ્યો છે ભાઈ, ગોડું બીમાર પડ્યો. શું થયું કાવું? ખુખું થયું? તાવાય. ભાઈ આઈ રહ્યું સા જુઓ શું છે લાલુ આર્યું ગલકો ના ચીબડો કારેંગરો છે ને તન સેવો હોય મમલી આર્યું સાલી ગિલોરી કડવી ગિલોરી છે ભાઈ. તમે બરોબર ખવાય ના મતલબ આઈ ખાસી છે ભાઈ. હું કોમની પણ ખાવાય છે ભાઈ. ગુંજન રોધવા જવું છે. શું કા જવું છે? રોધવાનું પડ્યું છે. લોકોનું ભાઈ પકોડી ખાવાનું મન હતું, પણ ઈવન હસબન્ડજી ઈવન પકોડી ના ખાવા દીધી, કારણ કે ભાઈ છોકરો બીમાર છે એટલે માટે. આયરો બીમાર થઈ જશે એટલે જુઓ ચાડીઓ જોવા જઈએ છીએ ભાઈ. પેલો રહ્યો દેખાય છે ભાઈ ચાડીઓ. કાવું બેન લઈને આવ્યા છીએ ચાડીઓ જોવા. હા, ચાડિયાને જોઈને ભાઈ પેલું પિક્ચર યાદ આવ્યું. મૈયરમાં મનરું નથી લાગતું. એ પિક્ચરમાં ચાડિયા હોય છે ને પેલો જે હિરોઈની હોય છે એવાનું નામ રતન હોય છે ને. હા, રતન એમાં એમ કે ચાડિયા દેવ, એ ચાડિયા દેવ પાસે પ્રેમની માંગણી કરી છે ભાઈ. ચલો હા, આજમાં હવે આટલું જ રાખીએ છીએ. ખાશું, પીશું, રચશું ને બધું કરશું ભાઈ. તો ચલો અમે તો ચાડિયો જોઈએ છીએ અને મજા લઈએ ચાડિયા ભાઈની. નહીં કાવ આવજો કહી દો. આજે કેજે ઉભી રહે આવજો.